તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી। અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સ્લોગનવાળી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને અંગદાનનો શપથ લેવડાવવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન અંગદાનથી અનેક લોકોને નવજીવન આપી શકાય છે તેવો સંદેશ આપવામાં આવ્યો। નવી સિવિલ હોસ્પિટલ અત્યાર સુધીમાં 96 સફળ અંગદાન કરાવી ચૂકી છે, જ્યારે બ્રેઇન ડેથ ડોનેશન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ હોસ્પિટલને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે। હોસ્પિટલ તંત્રએ વધુમાં વધુ લોકોને અંગદાન માટે આગળ આવવાની અપીલ કરી છે। ઓર્ગન ડોનેટ ડે છે અને જેના લીધે આજે અંગદાન દિવસ નિમિત્તે જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પારુલ વર્ગામાં અને કડીવાલા અને ડોક્ટર બ્રહ્મભટ્ટ શ્રી દ્વારા જે ઓર્ગન ડે નિમિત્તે આજે જે આપણા સફાઈના કર્મચારી છે સિવિલના અને નર્સિંગના સ્ટાફ છે એમને છત્રી જે અંગદાન કરવું એ કેટલું જરૂરી છે, અંગદાન કરેલી અંકિત કરેલી જે છત્રીઓ એમને વિતરણ કરવામાં આવી છે એવો કાર્યક્રમમાં મને સહભાગી થવાનો તક મળી છે। હું ખૂબ ભાગ્યશાળી સમજુ છું કે આ સફાઈ કર્મચારી જે સ્વચ્છતાના એક પ્રણેતા છે, એવી જ રીતે આ અંગદાન ચેરિટેબલના એક પ્રણેતા આપણા દિલીપભાઈ દાદા દેશમુખ છે, જેમને આ અંગદાન પોતે જ્યારે લીવર એમનું ખરાબ થઈ ગયેલું હતું ત્યારે એમને પોતે જ્યારે લીવર ડોનેટ કરીને લઈને જ્યારે હવે સ્વસ્થ થઈ ગયા છે ત્યારે એમને લાગ્યું કે હું પણ કઈ હવે અંગદાન નિમિત્તે અંગદાન માટે પ્રેરિત કરવા માટે એક મુહિમ એમને અભિયાન ઉપાડ્યું, એમાં ખૂબ સફળ થયા છે અને હવે લોકો જ્યાં જ્યાં જઈએ ત્યાં અંગદાન કરી રહ્યા છે।